છીએ અને મારે સરસ મંગળવાર છે તો હું ફરાળ કરવા બેઠી છું. અને શું છે ખબર છે? જો ફળ છે, બટેટાની ચીપ્સ, વેફર છે, ચીકુ છે. હવે જઈશું કે જ્યાં છે જમી લીધું છે તે કામ શું છે ફેમિલી. કેમ છો બધા? મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જો આજ તો કેટલા આખો દિવસ કામ એટલું બધું હતું તો બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે વાગી ગયા છે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. અત્યારે મેં સાંજના ટાઈમે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. કન્ટિન્યુઅસ કામ બધું ઘરનું સાફ સફાઈનું હાલે છે ને તો 2 દિવસથી તો હું કામમાં જ છું. બ્લોગ આજ લેવો તો આખો દિવસ પણ કાંઈ ટાઈમ ન રહ્યો. અને સવારનું કામ બધું કરતી હતી. બપોરે જમીન પછી થોડુંક કામ હતું એ કર્યું અને 4 વાગે સૂઈ ગઈ હતી ને તો 5 5:30 જાગીને કામ હતું એ કર્યું. ને અત્યારે જો આપણે લસણ ફોલવા બેઠા છીએ ધાબે. લસણ ફોલું છું અને આજ તો ધાબે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અને જીયાસભાઈ તો હું સૂતી હતી ને ત્યારના ક્યાં ગયા છે ખબર નહીં. હવે આવે ત્યારે ખબર પડે. ભાઈ આજ વયા ગયા છે આટા મારવા પિયાના રે. આમ નીચે રમવા વયો ગયા છે. હમણાં આવશે ત્યારે મળાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને ત્યારે જો આ લસણ ફોલી પછી જમવાનું બનાવવાનું છે અને આજ જવાનું છે પીકોદરા દર્શન કરવા માટે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આવશે મજા. સારું હાલો હું લસણ ફોલી નાખું. લસણ હજી તો ફોલતી હતી ને ત્યાં જીયાસભાઈ આપણને એમ થયું કે નથી આવ્યા પણ છે ને એ આવ્યા હતા ને અહીંયા અમારા ઘરે છે ને દાદરે એને વાગી ગયું છે ને તો જો પાટો બાંધી દીધો. જીયાસભાઈને વાગી ગયું દાઢીએ. ક્યાં જીયાસભાઈને અહીંયા લોહીને બહુ નીકળી ગયા હતા તો મેં એને ડ્રેસિંગ કરી દીધું છે ને હવે આરામ કરવાનો બેટા. હા ચો એ છે ને ડાયો થઈ ગયો છે. કિસો અહીંયા કિસો છે ને આમ દોડે છે તારા ભાઈ અને જીયાસભાઈને હવે આરામ કરવાનો છે ને મારે બનાવવાની છે રસોઈ બનાવવાનું. રોટલા તો બની ગયા છે. જો મસ્ત 2 રોટલા બનાવી નાખ્યા છે. ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે. જીયાસભાઈને પાપડ ખાય છે. જીયાસભાઈ શું ખાવશો? જીયાસભાઈ પાપડ ખાય છે. અને મારે છે ને દૂધ લેવા જવાનું છે તો દૂધ લઈ આવું ફટાફટ. 9 અને આપણે પીકોદરા જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને જીયાસભાઈને તૈયાર નથી થવાનું, વાગી ગયું છે એટલે કપડાં બદલાવાના. અને જો હું તૈયાર થઈ ગઈ છું. જમવાનું તો બાકી છે અને જઈશું હજી આવ્યા નથી. એ આવશે નગર અમે ગેટ સુધી જાઉં. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આવશે મજા. કોણ કોણ જવાનું છે ને તો મને આજ નથી ખબર. સંજયભાઈ કિશનભાઈની તો કદાચ નથી આવવાના. કેયુરભાઈ નથી આજ તો એ નથી આવવાના. હવે અમે કેટલા વાગે વધ્યા ખબર નહીં. હવે ભેગા થાય ગેટે ત્યારે ખબર પડે કેટલા જણા જશે. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જીયાસભાઈ ગુવારનું શાક. જીયાસભાઈને હવે કંઈક થયું છે. શું થયું જીયાસભાઈ? ડોગી જોવો છે. સારું હાલો હવે જમી લઈ અને કારખાનેથી ફોન આવ્યો કે જમી જવાનું છે તો અમે જમવા બેસી. હું જમી લીધીશું ને હવે જાવીશ પીકોદરા માટે નીકળી ઘરેથી. સારું હાલો પણ બ્લોગમાં રહેજો. તમને આપણે આપી જાવ ને તમારા પહોંચી ગયા છે પીકોદરા ધામ. દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો. અમારે રહ્યા બાપુ 2 બાપુ ને ભાવિનભાઈ 3 જણ ઈ છે. 3 અમે છીએ 6 જણા છીએ. ક્યાં જીયાસભાઈ ઠેકું દે એને દાઢી જ પકડી. હો જાય રહ્યા ભાવિનભાઈ બાપુ. હા અમારી ગાડી છે. સારું હાલો દર્શન વધારે હોય એવું લાગે છે. જો બહુ ટ્રાફિક છે આજ તો. નગર એટલું બધું ન હોય હવે કાં અમારો સમય બદલી ગયો. જીયાસભાઈ ડોગી જોઈ ગયા છે. જો નાનો છે કે જીયાસ જાવ તાર રમાડવા જો રહ્યો. જો કામ ભાગી ગયો. જો હમણાં આવશું. જો બહુ પબ્લિક છે હો ભાઈ. ટ્રાફિક એટલું બધું મસ્ત. જીયાસભાઈ તમે ક્યાં આવ્યા? જીયાસી રહેવા દે એટમાં. બીજું કાંઈ નહીં, માવા જ દેખાય. જો અહીંયા માવો બનવા માંડ્યો. ભાવિનભાઈ શ્રીફળ કાઢે છે.
બાપુ હારું બાપુ કે બોલો બોલો હું બોલે ચા પીવા જવાનું છે ચા પીવા કેવીને ફોન કરી ચા પીવા આવે એમ તો આ જો કિશનભાઈ સંજયભાઈ નથી આ બાપુ એક નવીન આવી જશે અહીંયા કોઈ દી આવતા નથી આજ આવ્યો છે બધાને કહે છે જય માં મોંગલ ભાવિનભાઈ તો જો હજી નાળિયેર ને પ્રસાદીમાં જ છે જીયાજભાઈ ને બાધા છે જીયાજભાઈ કાંઈ નથી ખાતા હારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હવે અમે અહીંથી નીકળીએ છીએ છે ને પોગી ગયા છે ચા પાણી નાસ્તો કરવા માટે ઘરે નથી પીતા પણ અહીંયા બધા રહે ને આપણે લઈ લીધું છે ચા પીવી છે ચા બાપુ કે ચા પીવી ભાવિનભાઈ નથી પીવી ભાવિનભાઈ જ રજા ઉપર છે જીયાજભાઈ રજા ઉપર છે પાછી સુરતમાં થઈ ગઈ છે મોટા વરાસા પહોંચ્યા છે અત્યારે હવે ઉનાળો આવશે ને એટલે બધા અત્યારે તો મોડા મોડા બધું 1 વાગ્યા સુધી જાગશે બાપુ બાપુ છે ને કાંઈ કામ ધંધો નથી આપણને તપાવે છે ગાના બના બેહો સિગ્નલ આવી ગયો દર્શન કરીને તો એવાથી ઘરે અત્યારે વાગી ગયા છે કેટલા 12 વાગી ગયા છે જય માતાજી બધાને જય માં મોંગલ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી.